છેલ્લો અને પાંચમો મુદ્દો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ નામનો નવો વિઝા કાર્યક્રમ લોન્ચ કર્યો છે, જેમાં ધનિક વિદેશીઓ માટે લગભગ $1 મિલિયન એટલે લગભગ 9 કરોડ ભારતીય રૂપિયા ચૂકવીને અમેરિકામાં કાયમી નિવાસ અને નાગરિકતાની યોગ્યતા મેળવી શકાય છે। આ નવો પ્રોગ્રામ ટ્રમ્પ દ્વારા પ્રચારિત કરવામાં આવ્યો છે અને તે ગ્રીન કાર્ડથી વધુ શક્તિશાળી અને ઝડપી માર્ગ તરીકે રજૂ કરવામાં આવ્યો છે। ટ્રમ્પનું કહેવું છે કે આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય ધનિક અને પ્રતિભાશાળી વિદેશી રોકાણકારો અને પ્રોફેશનલ્સને અમેરિકા તરફ આકર્ષિત કરવા અને સરકાર માટે નવા આવકના રસ્તા ખોલવાનો છે। ટ્રમ્પનો દાવો છે કે આ વિઝા પ્લાન દેશના ખજાનામાં વધારો કરશે તથા પ્રતિભાશાળી વિદેશી રોકાણકારોને કર્મચારીઓને અમેરિકામાં લાંબા ગાળા સુધી રહી અને કામ કરવાની તક આપશે અને ગોલ્ડ કાર્ડ હવે આજથી લાગુ કરવામાં આવ્યું છે। આ નવા વિઝા કાર્યક્રમ છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાનું જે ગ્રીન કાર્ડ જે છે તેનાથી પણ વધુ શક્તિશાળી આ ગોલ્ડ કાર્ડ જોવા મળશે, જ્યારે 9 કરોડમાં અમેરિકી નાગરિકતા મળી રહેશે અને EB-1 અને EB-2 વિઝાની જગ્યા આ ગોલ્ડ કાર્ડ લેશે અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમગ્ર જે કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે સિનિયર પત્રકાર અશોક પટેલ જોડાઈ ગયા છે। અશોકભાઈ, 9 કરોડ રૂપિયામાં અમેરિકાની નાગરિકતા મળશે, શું કહેશો? 9 કરોડમાં અમેરિકાની નાગરિકતા મળી જવાની સંભાવના છે અને એને કારણે આપણે ઘણા બધા ગુજરાતીઓને ફાયદો થઈ જશે એમ છે, પરંતુ એની જે બીજી પોલિસી જે છે H-1B વિઝાથી જે પ્રોફેશનલો જતા હતા તેમને માટે કોઈ પણ કંપની $20 મિલિયન એટલે કે લગભગ 18 કરોડ રૂપિયા ખર્ચશે તો એ ગુલામી ખત જેવું બની રહેશે એમ લાગે છે, કારણ કે સ્વાભાવિક રીતે કોઈ પણ કંપની કોઈ પણને હાયર કરશે અને $2 મિલિયન એની પાછળ રોકાણ કરશે તો એ સ્વાભાવિક રીતે જ એને વસૂલ કરવા માટેની બી જોગવાઈઓ કરશે અને એ કારણે પ્રોફેશનલોને એક બહુ મોટી નુકસાન જવાની સંભાવના રહે છે। કદાચ એવું બની શકે કે કંપની હાયર તો કરશે પરંતુ તેની સાથે અત્યારે જે બને છે ઘણી વખત પારિવારિક સામાજિક સંબંધોમાં કે પેલો જે બોલાવે છે એ એમની પાસેથી પાસપોર્ટ લઈ લે અને પછી વર્ષો સુધી એને ગોંધી રાખે એ પ્રકારની સંભાવના પણ વધી જાય છે। જે ગોલ્ડ કાર્ડ છે તેનાથી અમેરિકાની તિજોરીને કેટલો ફાયદો થશે અને જે અન્ય દેશોના નાગરિકો છે તેને પણ કેટલો ફાયદો થશે? ગોલ્ડ કાર્ડમાં એવી વાત છે કે પહેલી જે વ્યક્તિગત ધોરણે જે ગોલ્ડ કાર્ડ આપવાની વાત છે એમાં બહુ મોટો ફાયદો થાય એમ નથી, કારણ કે એમ પણ અમેરિકામાં રોકાણ કરનારને તો એ વિઝા મળતા જ હતા, એટલે 3 કરોડ એટલે આપણે ત્યાં લગભગ 8-9 કરોડ રૂપિયા ખર્ચીને જનારા હતા એમ પણ જતા જ હતા અને બાકીના જે સામાન્ય વ્યક્તિઓ જે જતા હતા એમને માટે એ દરવાજા ખુલવાના નથી। જી અશોકભાઈ, ટ્રમ્પનું કહેવું છે કે જે પ્રતિભાશાળી લોકો હશે, જે ધનિક હશે તે લોકોને જ આ ગોલ્ડ કાર્ડ આપવામાં આવશે, તો ધનિકોને અને પ્રતિભાશાળી લોકોને અમેરિકા તરફ ખેંચવાનો ટ્રમ્પનો શું એજન્ડા છે? સીધી વાત છે કે ટ્રમ્પ એક બિઝનેસ માઇન્ડેડ માણસ છે અને તેને કારણે એ એવું જોઈ રહ્યા છે કે ભાઈ અમેરિકાને કયો ફાયદો થાય એમ છે અને અમેરિકાને ફાયદો થવા માટે હવે આ રસ્તા અપનાવી રહ્યા છે। અમેરિકાની માથે $37 બિલિયન નો દેવું છે અને એ દેવુંની તિજોરી ભરપાઈ કરવાની એ વેતનમાં છે અને એને કારણે આ બધા પ્રકારના આ ગતકડાઓ કરી રહ્યા છે, પરંતુ મુખ્ય વાત એ છે કે આટલા રૂપિયા ખર્ચીને જનારું ધનિક વખતે એમ પણ જાય જ છે તો બીજા સામાન્ય માણસ કેટલા જશે? જી બિલકુલ અશોકભાઈ, જોડાવા બદલ આપનો આભાર। જે ગ્રીન કાર્ડ ધરાવતા લોકો આ કાર્ડ માટે અરજી નહીં કરી શકે, જ્યારે 9 કરોડ રૂપિયામાં અમેરિકાની નાગરિકતા મળવાની છે। જે ટ્રમ્પ દ્વારા હવે આ સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ને ટ્રમ્પનું કહેવું છે કે માત્ર પ્રતિભાશાળી લોકોને જ આ ગોલ્ડ કાર્ડ આપવામાં આવશે। અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા અને સરકારી ખજાનો વધશે અને હવે જે અમેરિકાની જે સરકારી તિજોરી છે તેમાં હવે આવક કરવાની આ ટ્રમ્પની યોજના છે અને ટ્રમ્પનું કહેવું છે કે માત્ર પ્રતિભાશાળી લોકોને જ આ વિઝા આપવામાં આવશે અને માત્ર જે લોકો બિઝનેસ કરવા માંગે છે અમેરિકામાં અને જે લોકો પહેલેથી જે પ્રતિભાશાળી છે અને જે લોકો ધનિક છે તે લોકોને જ ખાલી અમેરિકા તરફ આકર્ષવા માટે હવે આ ગોલ્ડ કાર્ડ જાહેર કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ અને ગોલ્ડ કાર્ડમાં હંમેશા અમેરિકામાં રહેવાની તક પણ આપવામાં આવશે, જ્યારે EB-1 અને EB-2 વિઝાની જગ્યા આ ગોલ્ડ કાર્ડ લેશે અને જે ગ્રીન કાર્ડ છે અમેરિકાનું તેનાથી પણ શક્તિશાળી આ ગોલ્ડ કાર્ડ છે। જ્યારે ગ્રીન કાર્ડ ધરાવતા લોકો આ કાર્ડ માટે અરજી નહીં કરી શકે અને જેની પાસે પહેલેથી જ અમેરિકાની નાગરિકતા છે તે લોકો પણ આ જે ટ્રમ્પનું ગોલ્ડ કાર્ડ છે તેની માટે અરજી નહીં કરી શકે।